એવું ન થાય કે પછી હિંમત હારી જઈએ અને પછી આપણે વિડીયો નાખવાનું બંધ કરી દઈએ. કેમ છો મિત્રો? આપણી મુલાકાત યુટ્યુબ પર 1 મહિના અગાઉ થઈ હતી. 30 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે આપણી આ મુલાકાતને. 30 વિડીયો પૂરા કર્યા છે 30 દિવસમાં. 30 દિવસમાં આપણી જિંદગીમાં શું ફેરફાર આવ્યો છે એ આ વિડીયોમાં જોઈશું. હા મિત્રો, આપણી વાત થઈ ગઈ કે આપણે 30 દિવસમાં 30 વિડીયો નાખ્યા. હવે એના પછી આપણી જિંદગીમાં શું ફરક આવ્યો એ આ વિડીયોમાં વાત કરવાની છે. આજે સાનવી, મારી દીકરી, એને પોતાના ભણતરની શરૂઆત કરી હતી. ક્યાંથી શરૂઆત કરી હતી બેટા? બાલવાટિકાથી. એટલે એને પહેલાં શરૂઆત કરી હતી ભણવાની. જો એને નક્કી કર્યું કે મારે ભણવું જ નથી તો એને આજે 5મા સુધી ન પહોંચ્યું હોત. એટલે એક શરૂઆત કરવી પડે છે કોઈ બી જર્નીની. આપણે અમે મા બાપ છીએ, એ અમારી ફરજ છે કે મારા બાળકને ભણાવવું પડે. પરંતુ આ જે ડિજિટલ દુનિયા છે એમાં એક શરૂઆત કરવી પડે છે. પ્રથમ એક વિડીયો અપલોડ કરવો પડે છે કોઈ પણ પરિણામ નક્કી કર્યા વગર. અને એ પરિણામ નક્કી કર્યા વગર અમે શરૂઆત કરી અને આ શરૂઆત સાથે આજે 30 દિવસ થઈ ગયા છે. 30 દિવસમાં 30 વિડીયો બનાવવા એ ખુદ નહોતું વિચાર્યું. પહેલાં 5 દિવસનો ટાર્ગેટ કર્યો, પછી 10 દિવસનો, પછી 25 દિવસનો અને ત્યારબાદ હવે 1 મહિનો થઈ ચૂક્યો છે. આપણે 1 મહિના અગાઉ તુલસી વિવાહ શામળાજીમાં હતો અને શરૂઆત કરી હતી વિડીયો બનાવવાની. આજે 30 દિવસ પૂર્ણ થયા છે અને શું પ્રતિસાદ મળે છે એ આંકડા તમને જણાવીશ આ વિડીયોમાં. જો મિત્રો, મારું નામ છે હાર્દિક પટેલ અને વ્યવસાય હું એક પત્રકાર છું અને અરવલ્લી જિલ્લામાં કામ કરું છું. તમે છેલ્લા 30 દિવસમાં એન્જોય ફેમિલી વ્લોગ્સમાં વિડીયો જોયા છે. 30 દિવસમાં 30 વિડીયો. 2 તારીખ 2 નવેમ્બરે આપણે આ વિડીયોની શરૂઆત કરી હતી, આ સફરની શરૂઆત કરી હતી તમારી સાથે. અને તમારી સાથેનો જે ગાઢ સંબંધ છે એક વ્યુઅર તરીકેનો અને ક્રિએટર તરીકેનો મારો, એ ધીમે ધીમે વધી રહ્યો છે. અને ખાસ કરીને 30 દિવસમાં ખૂબ બહોળો પ્રેમ તમારા તરફથી મળી રહ્યો છે. મને ખબર છે કે આ સફર એટલું આસાન નથી. તમારી બધાની મદદની જરૂર પડશે. કારણ કે જે યુટ્યુબનું જે ગાઈડલાઇન્સ છે કે ભાઈ 1 વર્ષમાં 4000 કલાક તેમજ 1000 સબસ્ક્રાઈબર કરવાના, પરંતુ 1 જ મહિનામાં તમે 400 ઉપરાંત સબસ્ક્રાઈબર આપ્યા છે. અને હજુ પણ ભરોસો છે કે તમે આ આંકડું વધુમાં વધુ વધારશું. સાથે જ 4000 કલાકમાંથી આપણે 600 કલાક એટલે 650 કલાકથી વધુ કલાક માત્ર 1 મહિનામાં તમે જોયો છે મને. એટલે કે લાગી રહ્યું છે કે આપણી જે સફર છે એ સફરને તમે પણ માણી રહ્યા છો મારી સાથે. હું એક પત્રકાર જગતમાં કામ કરું છું છેલ્લા 15 વર્ષથી. એટલે કે પત્રકારના સમાચાર તમે જુઓ છો ટીવી પર તો 2 થી 3 મિનિટના આવે છે, પરંતુ એની પાછળ થતી મહેનત છે એ તમને જોવા મળે છે આમાં. સાથે સાથે મારા જીવનને લગતી વસ્તુ તમને મોટિવેટ કરે છે મહેનત કરવા માટે. એ જ મહત્ત્વનું છે. અને મહત્ત્વની બાબત એ છે કે આગળની જે સફર બહુ કઠિન છે. કારણ કે ગુજરાતી તરીકે ગુજરાતીમાં વ્લોગ બનાવવા બહુ ટફ થઈ જશે. અને તમારા બધાનો સપોર્ટ રહ્યો તો આપણે ગુજરાતીમાંથી પણ હિન્દી ભાષામાં આવીશું અને આગળ વધીશું. તમારે મને સતત મદદ કરતા રહેવું પડશે અને હું આશા રાખું છું કે આપ હંમેશા મારી સાથે રહેશો અને આ જે સફર છે એ સફરમાં તમે પણ મારી સાથે જ રહેશો. મહત્ત્વની બાબત કે 30 દિવસમાં તમે અલગ અલગ વિડીયો જોયા છે અને મારા પરિવારને પણ જોયો છે. અને હું એક મોટા પરિવારમાંથી આવું છું અને એ પરિવારને તમારી સમક્ષ મૂકવાનો પણ પ્રયાસ કરતો રહેતો હોઉં છું. અને સાથે સાથે એક પત્રકાર જગતમાં અમે જ્યારે સમાચાર બનાવતા હોઈએ એ પણ તમને દેખાડીએ છીએ કે એની પાછળની જે મહેનત છે એ મહેનત તમે સતત જોઈ શકો. અને જે પ્રકારે આ જે સફર છે યુટ્યુબની સફર આગળ પણ યથાવત રહેવાની છે. કારણ કે આપણે દરરોજ એક વ્લોગ તમારી સમક્ષ આવે એવો પ્રયાસ સતત કરી રહ્યા છે અને ડિસિપ્લિનમાં રહીએ અને સારું કન્ટેન્ટ તમને આપીએ. તમને પસંદ આવશે તો જરૂરથી તમે લાઇક કરજો, શેર કરજો. પરંતુ આપ વિડીયો ખૂબ જોઈ રહ્યા છો પણ સબસ્ક્રાઈબ નથી વધી રહ્યા. અને એનું કારણ એ પણ બને કે કેટલાક અજાણ હોય. હું જે વિસ્તારમાં રહું છું ત્યાં લોકોમાં અજાણતા વધુ જોવા મળે છે કે જોવે છે ખરા પણ સબસ્ક્રાઈબ કરતા નથી. એટલે કે જે યુવાનો જોઈ રહ્યા છે તેઓ પોતાના આજુબાજુ રહેલા લોકો જોડે સબસ્ક્રાઈબ પણ કરાવે. ક્યાંક નાની અમથું જે માહિતી છે એ તમને ક્યાંક ફાયદો પણ કરાવી શકે છે. કારણ કે ઘણી વખત અમે જ્યાં પહોંચી શકીએ છીએ ત્યાં તમે નથી પહોંચી શકતા અને એ કામ અમે તમારા સુધી પહોંચાડીશું. અને અમારી ટીમ ખૂબ મોટી છે. અમારી પત્રકારની ફિલ્ડમાં ટીમ ખૂબ મોટી છે અને તમને મદદ પણ લાગવાની છે.
એટલે કે એન્જોય ફેમિલી વ્લોગની જે તાકાત છે તમે બધા છો, તમે વ્યુઅર્સ તમે તાકાત છો. જો તમે ઈચ્છતા હો કે આ સફર આગળ પણ ચાલુ જ રહે આ રીતે, તમારે બધાએ સાથે રહેવી પડશે અને હિંમત વધારવી પડશે. એવું ન થાય કે પછી હિંમત હારી જઈએ અને પછી આપણે વિડીયો નાખવાનું બંધ કરી દઈએ, પરંતુ તમારે જ અમારી તાકાત બનવું પડશે. જો મિત્રો તમારા બધાનો સપોર્ટ મળી રહ્યો છે. 31,000થી વધુ વ્યૂ આપણને મળ્યા છે અને આ વ્યૂ સાથે ખૂબ આત્મવિશ્વાસ સાથે આપણે કામ કરી રહ્યા છીએ અને ઈચ્છા રાખીએ છીએ કે આપણો સાથ છે બરકરાર રહેશે અને સતત વિડીયોને તમે જોઈ રહ્યા છો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, કારણ કે થેન્ક યુ વિડીયો છે બધાને કે આ સફરમાં તમે મારી સાથે રહ્યા છો. એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જો પસંદ આવે તો એક મોટિવેશનલ વિડીયો સમજી અને શેર કરી દેજો. થેન્ક યુ.